માં કાયદાનો રક્ષક જ જાણે કે ભક્ષક બન્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં યુવતીની છેડતી કરી। લિફ્ટમાં પીઆઈ બરકત અલી ચાવડાએ શારીરિક અડપલા કર્યા। વિશાલા સર્કલ પાસે આવેલા એક અપાર્ટમેન્ટનો આ બનાવ છે। પીડિતાએ છેડતી અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બરકત અલી ચાવડા ગાંધીનગરમાં પીઆઈ હોવાની માહિતી છે। તો લિફ્ટમાં પીઆઈ બરકત અલી ચાવડાએ શારીરિક અડપલા કર્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં યુવતીની છેડતી કરી છે। દર્શલ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છો। દર્શલ, પોલીસ અધિકારીની જે હરકત છે અને તેને લઈને યુવતીએ ફરિયાદ પણ નોંધાવી છે, શું વિગતો, આગળ કોઈ કામગીરી? દીક્ષિત, હાલ વેજલપુર પોલીસે આ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને વેજલપુર પોલીસ લિફ્ટના સીસીટીવી, બીજા સીસીટીવીની તપાસ કરશે અને અન્ય નિવેદનો લઈને એ જાણવાનો પ્રયાસ કરશે કે ખરેખર એ ઘટના બની છે કે કેમ। કારણ કે હાલ આ યુવતીએ ફરિયાદ કરી છે કે એપાર્ટમેન્ટની અંદર, એ લિફ્ટની અંદર આ જે પોલીસ ઇન્સ્પેક્ટર જે છે બરકત અલી ચાવડા હોવાની એ વાત જે સામે આવી રહી છે। તેમને તેની સાથે એક શારીરિક અડપલા કર્યા છે। એ શારીરિક અડપલા કર્યા બાદ એ ક્યાંક પ્રતિકાર કરવાની પણ વાત હતી, પરંતુ ત્યાંથી એ ચર્ચા ચાલી રહી હતી। એ સમગ્ર મામલે આજે 181 એ મહિલા હેલ્પલાઇનને જાણ કરવામાં આવી અને એ બાદ આ ફરિયાદ જે છે એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એ નોંધવામાં આવી છે અને તેની ફરિયાદ નોંધતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે આ સમગ્ર ઘટના જે બની છે તેની અંદર એ સીધા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર આક્ષેપ થઈ રહ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક છે કે એ બાબત ગંભીર બની જતી હોય છે અને છેડતીની બાબત હોય તો પણ એ ગંભીર બાબત કહી શકાય છે। પણ આ ખરેખર ઘટના એ આક્ષેપ એ પોલીસ ઇન્સ્પેક્ટર સામેના સાચા છે કેમ એ સીસીટીવીની તપાસ અને અન્ય બાબતોની તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલ એ ઘટનામાં એ ફરિયાદ એ યુવતીએ કરી છે અને ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।